જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. માંગરોળ તાલુકાના આંત્રોલી ગામના દરિયા કિનારે મરીન સેક્ટર લીડર માંગરોળની કચેરી દ્વારા આંત્રોલી ગામથી દિવાસા સુધી મરીન કમાન્ડોની અલગ અલગ હિટ ટીમો બનાવી સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. સામાન્ય રીતે આતંકવાદી ઘટનાઓ પછીનો સમયગાળો અત્યંત સંવેદનશીલ હોય છે. જોકે હાઈ એલર્ટ બાદ પરિસ્થિતિ સામાન્ય બન્યા પછી સતત તકેદારી રાખવી અત્યંત મહત્વપૂર્ણ છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના બનતી ટાળી શકાય. આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિત કુમાર વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પીએલ માલ તેમજ મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમાર તથા મરીન સેક્ટર લીડર માંગરોળના નાયબ પોલીસ અધિક્ષક એસ.આર. શર્માના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. માંગરોળ સેક્ટરના પીએસઆઈ આર.વી. ખીમસુરિયા અને એ.એસ. સરવૈયા સહિતના પોલીસ અધિકારીઓ અને મરીન કમાન્ડોએ સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી હતી. માંગરોળ તાલુકાના દરિયા કિનારાના આંત્રોલી ગામથી દિવાસા ગામ સુધીના સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ વિસ્તાર તથા અવાવરૂ જગ્યાઓનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.